નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ખેડાથી। કઠવાડાના તળાવમાં કેમિકલ યુક્ત ઝેરી પાણી છોડતા ગેરકાયદેસર ડાઇંગ યુનિટને ઝડપી પાડવામાં આવ્યું છે। મિત્રો અન્ય સમાચારની વાત કરીએ તો આણંદની બોરસદ ચોકડીએ કોસ્મોસ વેલીમાં બુલડોઝર ફેરવાયું, સરદાર પટેલની પ્રતિમા હટાવી દેવાય કે શું? અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિદ્યાનગરની સગીરા ઉપર બે વખત યુવક દ્વારા દુષ્કર્મ ગુજારતા ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ત્યારે આગળ વાત થશે ખેડાની નેશનલ હાઈવે પર 30,000 લીટર MMA જ્વલનશીલ કેમિકલ ભરેલું ટેન્કર પલટાતા અફડાતફડીનો માહોલ સર્જાયો છે। ત્યારે મિત્રો આગળ વાત થશે બોરસદના કાંગરોટીના બુવાએ અજગરને ગળે વીંટાળીને વિડીયો શેર કર્યો, વન વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કપડવંજની સગીરા પર દુષ્કર્મ ગુજારનાર ગાડીયારાના યુવકને 10 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આણંદના સોપો ટોળ ઉપર ડમ્પરે મહિલાને ટક્કર મારતા ઘટના સ્થળે તેમનું મૃત્યુ થયું છે। માનવામાં આવે છે કે ડમ્પરમાં ઓવરલોડિંગ સામાન ભરેલો હતો અને ગેરકાયદેસર રીતે આ ડમ્પરે પ્રવેશ કર્યો હતો। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રયાગરાજની ભૂતપૂર્વ ધારાસભ્ય વિજય મિશ્રા 46 વર્ષ પછી હત્યા કેસમાં દોષી સાબિત થયા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તમિલનાડુની ધાર્મિક સ્થળો અને શાળાઓ નજીકની 717 દારૂની દુકાનો બંધ કરી દેવા માટે આદેશ આપવામાં આવ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડાપ્રધાન વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી બદલ સમાજવાદી પાર્ટી સાંસદ અજેન્દ્રસિંહ લોધી વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં સગીરાના હત્યારાએ પોલીસ ઉપર હુમલો કરતા પીઆઈએ પગમાં ગોળી ધરબી દીધી છે। ત્યારે મિત્રો આગળ વાત થશે કેબિનેટમાં 2 ભાગલા જોવા મળ્યા, ગૃહમંત્રીએ રાજીનામું માંગ્યું, યુકેમાં રાજકીય ભૂકંપ આવ્યો, ત્યારે 72 સાંસદોનો સ્ટારમર વિરુદ્ધ બળવો જોવા મળ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમરેલીની વંડા પોલીસ સ્ટેશનના 2 હેડ કોન્સ્ટેબલ લાશ લેતા રંગે હાથે ઝડપાઈ ગયા છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શ્રીલંકામાં સાયબર ક્રાઇમ હેઠળ 173 ભારતીયોની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે મિત્રો આગળ વાત થશે પશ્ચિમ બંગાળની મ્યુનિસિપલ ભરતી કૌભાંડમાં 10 કલાકની પૂછપરછ બાદ ટીએમસીના પૂર્વ મંત્રીની ઈડીએ કરી છે અંતે ધરપકડ। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદની સાબરમતી જેલમાં કુખ્યાત કેદી મેઇન ગેટથી જ ફરાર થઈ જવા પામ્યો છે। અત્યારે પોલીસ સામે મોટી કાર્યવાહી થાય તેવું લોકો પણ ઈચ્છી રહ્યા છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।